પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે મામલતદાર કચેરીના પાટણ ડીડીઓની ઉપસ્થિતિમાં સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 17 પ્રશ્નો પૈકી 14 પ્રશ્નો બાબતે અધિકારીઓને તેમનું નિવારણ લાવવા માટે સૂચના આપી હતી. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પાટણ ડીડીઓ CL પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ, જેમાં ચાણસ્મા નગરપાલિકાને લગતા કુલ 9 પ્રશ્નો તથા તાલુકા પંચાયતના કુલ 6 અને UGVCLના 1 પ્રશ્ન હતો, તેમજ સાંતલપુર કચેરીનો પણ 1 પ્રશ્ન હોવાથી તેને તબદલ કરવા માટે સૂચના આપી હતી. તમામ પ્રશ્નો અંગે જે તે વિભાગના અધિકારીઓને તેનું નિવારણ લાવવા માટે સૂચના આપી હતી. યોજાયેલ બેઠકમાં 3 અરજદારો હાજર ન રહેતા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. અહેવાલ રતનસિંહ વાઘેલા સાથે ગુમાનસિંહ વાઘેલા. સાહેબ શ્રી, આજ રોજ આપણે ચાણસ્મા તાલુકા સ્વાગત ફરિયાદમાં કેટલા પ્રશ્નો હતા અને કેટલા હકારાત્મક નિરાકરણ આવેલું છે? આજરોજ ચાણસ્મા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં અરજદારોને રૂબરૂ સાંભળીને પ્રશ્નોને રજૂઆત સાંભળવામાં આવી અને એ બાબતે એનો નિકાલ કરવામાં આવ્યો. કુલ 17 પ્રશ્નો હતા, એમાંથી 3 અરજદાર ગેરહાજર હતા. 14 અરજદારો રૂબરૂ હતા. એમને સાંભળીને અલગ અલગ સમય મર્યાદામાં સંબંધિત અધિકારીને એ પ્રશ્નોનો નિકાલ કરવા માટે સૂચના આપી છે. અને જે 3 અરજદાર ગેરહાજર છે એ ગેરહાજર અરજદારના પ્રશ્નો પણ સાંભળીને અધિકારીઓને એમાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે સૂચના આપી છે. ઠીક છે.